મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 26. તો ભાઈ સાહેબ તે સવારમાં વરસાદ પડ્યો આ જો તો અલા યાર હું યાર કાલે મસ્ત ઢળી યાર ગાડી અને પાણી વરસાદ પડ્યો ને તે બધું આખી ગાડીની પટ્ટા વગર ખેડી યાર જોડી આ શું યાર હે અને આ તો હમણાં ઉપર પાણી છે જ્યારે ઢોલક છે તો આ તો બરું પતી ગયું કામ જો હે યાર સારી મહેનતે પાણી ફેરી જાય યાર પણ એ મને પટી કે હમણાં આ ટાઈમે પણ વરસાદ જો આખા રસ્તામાં પાણી છે જો દેખાય આ બાજુ તો હવે શું કરવાના ભાઈ વરસાદ પડે છે વરસાદની અમે કુદરતી વસ્તુને આપણે કશું બોલતા કરવાનું છે નહીં અને વાતાવરણ જેવું છે જ મને તો હજી બી થોડો પડશે કેમ કે જો વાદળ બે વાર એમ કેવું દેખાય છે વાતાવરણ બી તો લાગે છે કે પાછો વરસાદ પડે એવું મને ફિલિંગ આવે છે કંઈ નહીં અને ભાઈ કાલે મેં તમને ના કીધું 2 દિવસથી ઠંડુ પાણી આવે છે ગરમ પાણી આવતું નહીં સવારમાં તો એ લીધે શું કહે ઠંડા પાણી ના આવે ને તો મને કોઈ ઠંડા પાણી આદત નહીં નાહવાની તો એ લીધે તો માથું પકડાવશે પ્લસ કે કાલે સરખી ઊંઘ આવેલી એટલે અને બીજું કે ઘણું થોડું પકડશે તો આપણે મેં બધી કફસે લાવે પેકેટ ગરમ માટે એ લઈ લઈશું તો એમ તો કંઈ વધારે છે ને પણ વધારે થાય એની કરતાં પહેલેથી લઈ લેવું સારું અને ગાડી ભાઈ ફૂલ ઠંડી છે એકદમ ઠંડી ગાડી છે તો થોડી ગરમ ખાઈ દઈએ પછી નીકળી આજે ખરેખર યાર આજનું વાતાવરણ બહુ વધારે પડું ઘેલચેલું છે અને હમણાં બી અહીંયા છાંટા પડતા હતા દેખાય તમને જ્યાં જ્યાં છાંટા પડે જ છે અને વાયકા છે અત્યારે ઓલા ભૂલી ઉતાવળમાં અને ખબર ને આજે 7:55 થઈ ગયું તમે શહેર દેખાય નહીં હજુ એમ તો બાકી 45 50 57 કઈ 45 50 એ રીતે નીકળી જાય આજે 55 થઈ બહુ થઈ ગયું લાગે છે ને કંઈ નહીં આવશે જ તો ગાડી છે પછી નીકળીએ આપણે અને વાતાવરણ ખરેખર આજે બહુ ગરચીલું વાતાવરણ છે ગાડી મૂકી છે અને પાછળ છે છાયણા બેવા જઈએ છે કેમ કે અહીંયા તડકા બહાર ગાડી બેઠા તડકા આવે અને અંદર રૂમ છે ડ્રાઈવર માટે ત્યાં બેઠા ટાવર ના આવે તો અહીંયા બેસવાનું ઇમ્પોસિબલ છે તો ત્યાં કેવું છાયણો બી હોય અને કેવું ટાવર બી આવે તો એમાં સારું બી ફોર્મ છે તો બી પરફેક્ટ અને ઊંઘ હોય તો બી પરફેક્ટ તો જાફા પર રહે જ છે તો રહી જઈએ અને જોશું આગળનું પ્લાનિંગ શું છે હું નહીં ત્યાં ડર ન આવવું જોઈએ અહીં ગાડી આવે નાસ્તો કરી અને પછી ત્યાં શાંતિ બેસે હા પછી ફોન બનાવે સિલ્વર ફોન દે એક હાજર સાંજ પડી ગઈ છે અને હાથ ધોવા ગાડી બસ સાફ કરીને પછી હાથ સાફ ધોયા છે અને પાણી પી લઈશું Later that same evening. સો ગાઈસ કમ્પ્લીટ એક્ઝેક્ટ 8 વાગ્યા છે અને દોડની જેમ એક સેકન્ડ દોડની જેમ આવી ગયું છું ચોકડી પરની 200 ડીઝલ ભરાયા અને આજે વહેલા આવી ગયા આજે અને બહુ ઓછા દિવસ હોય એવા કે ટ્રાફિક ઓછો મળે તો ખરો જ ડેલી મળે ટ્રાફિક તો પણ ઓછો મળે એમ એવું એવા બહુ ઓછા દિવસ હોય તો કંઈ નહીં હવે જઈએ ડીઝલ ભરાય ને પછી આજે વહેલા આવ્યો છે તો ડીસાની બી ભાઈ મળે ડીસાની બી બહુ કેટલા 2-3 દિવસથી મળ્યો ને કેમ કે સવારે વહેલા નીકળી જાઉં અને સાંજે રાતે 9 મોડા આવું તો એ સુઈ જાય એટલે આખો દિવસ મળવાનો ટાઈમ ના મળે તો આજે વહેલા આવ્યો છે ઘરે તો ડીસા સાથે તો રમીશું ટાઈમપાસ કરીશું ટાઈમપાસ તો નહીં રમીશું ભાઈ એ ટાઈમપાસ વસ્તુ નહીં યાર હે ને કંઈ નહીં ફટાફટ ડીઝલ ભરીને નીકળીએ આપણે અને ભાઈ આ વખતે ડીઝલ વધારે આવશે દર વખત કરતાં આ વખતે વધારે આવશે ડીઝલ કેમ કે 123 રેન્જ છે કેમ કે ગાડી પડી વધારે આ ટાઈમ પર કેમ કે કાલે બી ખાસ બધી ગાડી પડી થઈ કંપની પર તો કંઈ નહીં જોયો કેટલો આવે લગભગ ખબર ચાર જોડે જેટલા આવે
સાહેબ કોઈની ડીજેનો જાન જાય છે એટલે ડીજે કઈ જાનને લીધે જાય કઈ બેન કહેવાય ને મસ્ત ચકાચક અને ભાઈ જે બધા લગ્ન બધા બહુ જ છે આ ટાઈમ પર મને ખબર નહીં હવે આપણને ઓર્ડર કેમ નહીં માટે મને વિચાર આવે છે ભાઈ પીએનના તો ડીજે ભરવા ચાલુ થઈ ગઈ છે આઈ થિંક વાર ચાલતી 2700-2800 ની ઉપર જવું જ જોઈએ અને એટલું જ હશે વાર ચાલતી જોઈએ કે મેં જે વિચાર છે એ હાથું પડે કે નહીં દ્વારિકા દેશ અરે ખબર છે આટલે મને મેં જેમ મને ભીડ કે ટ્રાફિક કશું હતું ને ભીડ અને વસ્તુ આજે જોઈ નહીં